એ એમનું લેણું છે એ કાયદાની દ્રષ્ટિએ યોગ્ય છે, એમનું લેણું છે ખરું, પરંતુ એ પસંદગીમાં છેલ્લો ક્રમ, અગ્રતાની દ્રષ્ટિએ છેલ્લો ક્રમ ધરાવે છે. જ્યારે અહીં પસંદગીનું લેણું 3,500 રૂપિયા એ પેલા 1,700 રૂપિયા કરતાં થોડો વધુ અગ્રતા ક્રમ ધરાવે છે, એટલે આપણે એને પસંદગીના લેણદારોની યાદીમાં સમાવેશ કરીશું. ત્યાર પછી આવે છે કર્મચારીઓના પગારની વાત. તો 2 કારકુનોનો બાકી પગાર આપણે જોયું 1/9/9 થી 31/12/9 એટલે કે કુલ 4 માસનો દરેક કર્મચારીનો માસિક 600 રૂપિયા પગાર છે. તો આવા 2 કર્મચારીઓ આપણે ગણતરી સમજી શકીએ છીએ. 4 × 600 × 2 એટલે રૂપિયા થશે 4,800. ત્યાર પછી આવે છે કર્મચારી પ્રોવિડન્ટ ફંડ, જેની રકમ છે 20,000 રૂપિયા. જે આપણે જાણીએ છીએ કર્મચારી પ્રોવિડન્ટ ફંડ, પેન્શન વગેરેની કોઈ પણ રકમ હોય તો એ બધી જ રકમ, પૂરેપૂરી રકમ આપણે પસંદગીના લેણદારોની યાદીમાં સમાવેશ કરીએ છીએ. ત્યાર પછી આવે છે આપણી રકમમાં બાકી આવકવેરો. આપણી પાસે 2 આવકવેરાઓ બાકી છે અને એ 2 બાકી આવકવેરાઓની રકમ વર્ષ 2005 અને 8માંની વર્ષ 2005ની 10,000 રૂપિયા રકમ છે અને વર્ષ 2008ની 17,000 રૂપિયા રકમ છે. તો એ 17,000 રૂપિયા છે એનો આપણે સમાવેશ પસંદગીના લેણદારોની યાદીમાં કરીશું. જ્યારે વર્ષ 2005ની રકમ 10,000 રૂપિયા છે બિન સલામત લેણદારોની યાદીમાં સમાવેશ થશે. એટલે આ દ્રષ્ટિએ જોવા જઈએ તો પસંદગીના લેણદારોની કુલ રકમ 45,300 રૂપિયા થશે. અહીં આપણે આગળની સ્લાઇડમાં જે પ્રકારે જોયું કે ખાસ કરીને એક રકમ હજી સમાવેશ ન થયો હોય એવી છે કામદાર કલ્યાણ ફંડના રૂપિયા 15,000. આપણને પ્રશ્ન એ થશે કે એમનો સમાવેશ પસંદગીના લેણામાં કેમ કરવામાં ન આવ્યો. આપણે જાણીએ છીએ કે કર્મચારીઓનો પગાર વગેરે કોઈ લેણું હોય, પેન્શન હોય, પ્રોવિડન્ટ ફંડ હોય તો એનો સમાવેશ આપણે પસંદગીના લેણદારોમાં કરીએ છીએ. તો શા માટે આ રકમ આપણે એમાં પસંદ ન કરી? તો આપણે ગયા અઠવાડિયે જ્યારે એની વાત કરી હતી ત્યારે ડૉક્ટર ચંદ્રાણા સાહેબે એમની વિસ્તૃત સમજૂતી આપી હતી. ખાસ કરીને કામદાર શબ્દનો અર્થ એવો કરવામાં આવે છે કે આપણે ઓફિસર, કર્મચારી અને જે કામદાર, ખાસ કરીને કામદારનું કોઈ પણ લેણું હોય એટલે એ લેણાને સલામત લેણદારોની યાદીમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે પસંદગીના પહેલા ક્રમે, એટલે કે સલામત લેણદારોની યાદીમાં સંપૂર્ણ સલામત લેણદારોનો સમાવેશ થાય છે. સાથે સાથે કામદારોનું કોઈ પણ પ્રકારનું લેણું હોય એટલે કામદાર કલ્યાણ ફંડની રકમ 15,000 રૂપિયા છે એનો સમાવેશ આપણે ખરેખર સલામત લેણદારોની યાદીમાં કરીશું. એટલે કે આપણે એને પસંદગીના લેણદારો તરીકે ગણીશું નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં આ ગણતરી સમજતા આપણને ખ્યાલ આવ્યો કે પસંદગીના લેણદારો 45,300 રૂપિયાની રકમ કઈ રીતે આપણે શોધી. વિદ્યાર્થી મિત્રો, લિક્વિડેટર ફાઇનલ સ્ટેટમેન્ટ તૈયાર કરવાને લગતા દાખલાઓ જ્યારે આપણે ગણીશું એ સમજીશું. લિક્વિડેટરનું ફાઇનલ સ્ટેટમેન્ટ કઈ રીતે તૈયાર થાય છે એ આપણે જ્યારે સમજીશું ત્યારે આશા રાખું છું કે આ 2 જે ગણતરીઓ, ખાસ કરીને લિક્વિડેટરનું મહેનતાણું અને પસંદગીના લેણદારો, એની સમજૂતી તમને ખૂબ જ ઉપયોગી પુરવાર થશે. અહીં વિદ્યાર્થી મિત્રો, ગયા અઠવાડિયે અને આજે મેં તમને લિક્વિડેટર ફાઇનલ સ્ટેટમેન્ટ વિશે જે સમજૂતી આપી છે, આશા રાખું છું કે તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. મારી સાથે કુતિયાણાની શ્રી SM જાડેજા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ડૉક્ટર CL ઉસદડિયા સાહેબ હાજર છે. તો આપણે CL ઉસદડિયા સાહેબને વિનંતી કરીએ કે વિદ્યાર્થીઓને ખાસ કરીને લિક્વિડેટર ફાઇનલ સ્ટેટમેન્ટ તૈયાર કરવાને લગતા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સમજાવે. આપણે જાણીએ છીએ કે ગયા અઠવાડિયે આપણે લિક્વિડેટર ફાઇનલ સ્ટેટમેન્ટ તૈયાર કરવાને લગતા ખાસ કરીને એમની આવકો બાજુ અને જાવકો બાજુની વિસ્તૃત સમજૂતી મેળવી ચૂક્યા છીએ. આજે પણ લિક્વિડેટર ફાઇનલ સ્ટેટમેન્ટમાં ખાસ કરીને લિક્વિડેટરનું મહેનતાણું અને પસંદગીના લેણદારોની ગણતરી કઈ રીતે થાય છે એની પણ મેં સમજૂતી આપી છે. CL ઉસદડિયા સાહેબને હું વિનંતી કરું કે વિદ્યાર્થીઓને લિક્વિડેટર ફાઇનલ સ્ટેટમેન્ટ કઈ રીતે તૈયાર થાય એની વિસ્તૃત સમજૂતી આપે. ડૉક્ટર CL ઉસદડિયા સાહેબ. નમસ્કાર. લિક્વિડેટરના પત્રકની અંદર આવક બાજુ 4 વિગત દર્શાવવામાં આવે છે અને જાવક બાજુ 7 વિગત દર્શાવવામાં આવે છે. એટલે કે પેમેન્ટ સાઇડ જે છઠ્ઠો ક્રમ આવે છે, પ્રેફરન્સ શેર હોલ્ડરોને પ્રેફરન્સ શેર મૂડી સાથે
ડિવિડન્ડ કેવી રીતના ચૂકવવું, એટલે કે પ્રેફરન્સ શેરનું ચઢેલું ડિવિડન્ડ, અનપેઇડ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. કંપની છે એક ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર મૂડી ધરાવતી હોય એવા સંજોગોની અંદર ઇક્વિટી શેર મૂડી પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને પ્રેફરન્સ શેર મૂડી સાથે ડિવિડન્ડ કેવી રીતના ચૂકવવું એ અનેક લેખકોની અંદર, અનેક પુસ્તકોની અંદર મતભેદો પ્રવર્તે છે. તો એવા સંજોગોની અંદર આપણે પ્રથમ બાબત લઈએ તો એક બાબત એવી ગણવામાં આવે છે કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ છે એ પ્રથમ ચૂકવવું જ જોઈએ. કંપની છે એ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર મૂડી ધરાવતી હોય, કંપનીએ વિસર્જનની તારીખ અગાઉ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ છે એ જાહેર કરેલું હોય, તો એવા સંજોગોની અંદર એ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ છે એ કંપનીનું દેવું ગણાય છે. તો આવા સંજોગોમાં ઇક્વિટી શેર હોલ્ડરોને નાણાં પરત થાય એ પહેલાં પ્રેફરન્સ શેર મૂડી સાથે ડિવિડન્ડ છે એ ચૂકવવું પડે છે. કંપનીના આર્ટિકલ્સમાં એવી જોગવાઈ હોય કે ઇક્વિટી શેર પહેલાં પ્રેફરન્સ શેર મૂડી સાથે ડિવિડન્ડ ચૂકવવું, તો કંપનીએ જાહેર કરેલું ન હોય તો પણ એને પ્રથમ હક છે આપવામાં આવે છે. બીજી પરિસ્થિતિની અંદર જોઈએ તો વિદેશની અંદર અદાલતના કેટલાક ચુકાદાઓ આવેલ છે, એની અંદર પણ એવું કહેવામાં આવેલ છે કે ઇક્વિટી શેર હોલ્ડરોને નાણાં પરત થાય એ પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને પ્રેફરન્સ શેર મૂડી સાથે એનું ડિવિડન્ડ છે એ ચૂકવવું જોઈએ. પરંતુ આના બાબતની અંદર એવું જોવા મળે છે, અમુક વખત છે એ ઇક્વિટી શેર હોલ્ડરોને અન્યાય થાય છે એવું લાગે, અને અમુક વખત છે આપણને એવું લાગે કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને અન્યાય થાય છે. કેવી રીતના એ આપણે સમજીએ તો ઇક્વિટી શેર હોલ્ડરોને તેની મૂડી ઉપરાંત વધારાની રકમ ચૂકવાતી હોય અને જો પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ ન ચૂકવાય તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને અન્યાય થાય એવું લાગે. અને ઘણી વખત એવું બને કે પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવવામાં આવે પરંતુ ઇક્વિટી શેર હોલ્ડરોને તેના નાણાં ન ચૂકવી શકાય એમ હોય અથવા તો ઓછા ચૂકવી શકાય એમ હોય તો ઇક્વિટી શેર હોલ્ડરને અન્યાય થાય આપણને એવું લાગે. આપણા દેશની પરિસ્થિતિ જોઈએ તો આપણા દેશની અંદર એવું છે કે ઇક્વિટી શેર હોલ્ડરોને નાણાં ચૂકવાય એ પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને પ્રેફરન્સ શેર મૂડી સાથે ડિવિડન્ડની રકમ છે ચૂકવવામાં આવે છે. આર્ટિકલ્સની અંદર મોટાભાગે કંપનીઓ છે એ એવી જોગવાઈ કરે જ છે, આર્ટિકલ્સમાં એવી નોંધણી કરે જ છે કે ઇક્વિટી શેર હોલ્ડરોને નાણાં ચૂકવાય એ પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને પ્રેફરન્સ શેર મૂડી સાથે ડિવિડન્ડની રકમ ચૂકવવી. ત્યાર પછી બીજી બાબત હું આપને એ જણાવવા માગું છું કે ઇક્વિટી શેર હોલ્ડરોને નાણાં ચૂકવવાના હોય પરંતુ ઇક્વિટી શેર મૂડી છે એ અપૂર્ણ ભરપાઈ હોય અને ઇક્વિટી શેરની શ્રેણી વધારે હોય, એ ઇક્વિટી શેર, બી ઇક્વિટી શેર, સી, એવી રીતના ઇક્વિટી શેરની શ્રેણી વધારે હોય, તો એવા સંજોગોની અંદર કયા ઇક્વિટી શેર હોલ્ડરો પાસેથી હપ્તા મંગાવવા, અમુક શેર હોલ્ડરોએ વધારે રકમ ભરેલી હોય તો કંપનીના લિક્વિડેટર છે એ એને પરત કરે, તો એની અંદર આપણને બે રીત જોવા મળે છે. પ્રથમ રીત છે એની અંદર ઇક્વિટી શેરની દાર્શનિક કિંમત સરખી હોય ત્યારે કુલ મૂડી તૂટની વહેંચણી છે એ કેવી રીતના થાય. કંપની છે એ એકથી વધારે શ્રેણીના ઇક્વિટી શેર ધરાવે છે, શેરની દાર્શનિક કિંમત સરખી છે, તો એવા સંજોગોની અંદર તો સૌ પ્રથમ પહેલાં કુલ મૂડી તૂટ મેળવવામાં આવે છે. તો આપણને કુલ મૂડી તૂટ કેવી રીતના મળશે, તો સૌ પ્રથમ આપણે એ નક્કી કરવું પડે કે આપણી પાસે કુલ રકમ કેટલી છે. રોકડ બેંક સિલક છે, મિલકતની ઉપજ છે, ગીરો લોનની મિલકતની ઉપજ હોય તો એ, તો આપણી પાસે કુલ રકમ કેટલી છે. માનો કે 5 લાખ રૂપિયા છે અને ચૂકવવા માટે ચૂકવવાના ક્રમની અંદર આપણને ખબર જ છે કે સંપૂર્ણ સલામત લેણદારો છે, લિક્વિડેશન ખર્ચા અને મહેનતાણું છે, પસંદગીના લેણદાર, ડિબેન્ચર હોલ્ડરો, બિન સલામત લેણદાર, પ્રેફરન્સ શેર હોલ્ડરો. તો આ ચૂકવવા માટે રકમ જવાબદારી કેટલી છે, માનો કે 6 લાખ રૂપિયાની જવાબદારી છે, તો 5 લાખ રૂપિયા છે અને 6 લાખ રૂપિયા આપણે ચૂકવવાના છે, તો 1 લાખ રૂપિયા આવે એ કુલ મૂડી તૂટ ગણાય. તો આ કુલ મૂડી તૂટ કયા પ્રમાણની અંદર વેચાય, તો જ્યારે દાર્શનિક કિંમત, મિત્રો હું ભરપાઈ કિંમત નથી કહેતો,
એ શ્રેણીની 100 રૂપિયા હોય, બી શ્રેણીની 100, દાર્શનિક કિંમત દરેકની 100 રૂપિયા હોય. ભરપાઈ કિંમત છે એ 50 હોઈ શકે, 40 હોઈ શકે, 30 હોઈ શકે, 20 હોઈ શકે. તો જેની દાર્શનિક કિંમત સરખી હોય એવા સંજોગોની અંદર જે આપણને કુલ મૂડી તૂટ મળે, એ કુલ મૂડી તૂટની વહેંચણી જે ઇક્વિટી શેરની શ્રેણી છે એ એમને શેરની સંખ્યાના પ્રમાણમાં વહેંચણી કરવામાં આવે છે. એટલે દરેકની કુલ મૂડી તૂટ આવશે અને એમની સરખામણી છે એ શેરની ભરપાઈ સાથે કરવામાં આવે છે. દાખલા તરીકે એ ઇક્વિટી શેરની અંદર ભરપાઈ છે એ 50,000 છે અને એણે મૂડી તૂટ છે એ 40,000 રૂપિયા જ ભોગવવાના. તો એવા સંજોગોની અંદર એની જે વધારાની રકમ 10,000 છે એ એમને પરત કરવામાં આવે છે. એવી જ રીતે બી ઇક્વિટી શેરની અંદર સીની આપણે દાખલો દ્વારા સમજવાના જ છીએ. તો આમાં આવી રીતના છે કે જ્યારે શેરની મૂળ કિંમત સરખી હોય ત્યારે કુલ મૂડી તૂટ છે એ શેરની સંખ્યાના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. બીજી રીત છે કે શેરની મૂળ કિંમત અલગ અલગ હોય તેવા સંજોગોની અંદર કુલ મૂડી તૂટની વહેંચણી કેવી રીતના થાય? તો તેવા સંજોગોની અંદર કુલ મૂડી તૂટ છે એ શેરની સંખ્યા ગુણ્યા દાર્શનિક કિંમતના પ્રમાણમાં થાય. એટલે કે કુલ દાર્શનિક કિંમતને ધ્યાનમાં રાખી અને એમની ફાળવણી કરવામાં આવે છે અને એમાં આપણને દરેકની મૂડી તૂટ મળશે, ભરપાઈ હોય, એમની સરખામણી કરી અને કયા ઇક્વિટી શેરહોલ્ડરને નાણાં પરત કરવાના થશે અને કયા શેરહોલ્ડરો પાસેથી નાણાં મગાવવાના થશે એ બાબતની ચર્ચા કરવાની થશે. તો આની અંદર મિત્રો હવે આપણે એક્ઝામ્પલ દ્વારા લઈએ કે જેમાં શેરની દાર્શનિક કિંમત સરખી હોય અને એવા સંજોગોમાં આપણે કુલ મૂડી તૂટ મેળવીએ અને કુલ મૂડી તૂટની વહેંચણી છે એ શેરની સંખ્યામાં કેવી રીતના થાય એ વિશે આપણે પ્રથમ એક્ઝામ્પલ છે એ મિત્રો લઈએ. હવે સ્લાઇડની અંદર આપણે જોઈએ કે આનંદ લિમિટેડની આપણને માહિતી આપેલ છે અને એ માહિતી દ્વારા આપણે લિક્વિડેટરનું આવક જાવકનું પત્રક બનાવવાનું છે. સૌ પ્રથમ આપણને રોકડ શિલ્લક છે એ 7,800 રૂપિયા આપેલ છે. બીજા નંબરની અંદર 600 પ્રેફરન્સ શેર 100 રૂપિયાનું પૂરું ભરપાઈ છે એ 60,000 રૂપિયા આપેલ છે. ત્રીજા ક્રમની અંદર 2400 એ શ્રેણીના ઇક્વિટી શેર છે, દરેક રૂપિયા 10નો છે, 24,000 રૂપિયા એ ભરપાઈ છે. 4 નંબરની અંદર 600 શેર છે, બી શ્રેણી, 10 રૂપિયાની મૂળ કિંમત છે, 6.5 રૂપિયા ભરપાઈ છે. એટલે એમની પાસેથી 3,900 રૂપિયા આપણને મળેલા છે. પાંચમા ક્રમની અંદર જોઈએ તો સી શ્રેણીના 6,000 ઇક્વિટી શેર છે 10 રૂપિયામાં, પણ 5 રૂપિયા ભરપાઈ છે એટલે 30,000 રૂપિયા. આમાં આપણે જોઈ શકીએ છીએ કે ઇક્વિટી શેરની શ્રેણી જે છે એની અંદર દરેકની મૂળ કિંમત છે 10 રૂપિયા છે. હજી ડી શ્રેણી છે, આગળની સ્લાઇડમાં આપણે જોઈએ તો ડી શ્રેણીની અંદર 12,000 ઇક્વિટી શેર છે, દરેક રૂપિયા 10નો છે, 3 રૂપિયા ભરપાઈ લેખે 36,000 રૂપિયા છે. ત્યાર પછી આપણને મિત્રો કુલ લેણદારો આપેલ છે 92,100. તેમાં પસંદગીના લેણદાર છે એ 720 રૂપિયાનો સમાવેશ થાય છે. ત્યાર પછી સૌથી છેલ્લા ક્રમની અંદર આપણને લિક્વિડેટરનું મહેનતાણું આપેલ છે 7,800 રૂપિયા. અને એ કેવી રીતના? તો મિલકતની ઉપજના 10% લેખે, અને એમાં રોકડ મિલકતનો છે એ સમાવેશ થતો નથી. હવે આની અંદર આપણે સમજીએ તો સૌ પ્રથમ આપણે ગણતરી કરવી પડે. જ્યારે એકથી વધારે શ્રેણીના શેર હોય તો એવા સંજોગોની અંદર આપણે ગણતરી જરૂરી બનાવીએ. તો પહેલી ગણતરીની અંદર આપણે કુલ લેણદારોમાં જે પસંદગીના લેણદાર અને બિન સલામત લેણદારો સમાયેલા છે એને આપણે અલગ અલગ કરીએ છીએ. કુલ લેણદારો આપણને 92,100 આપેલ છે. તેમાં 720 રૂપિયા પસંદગીના લેણદાર આપેલ છે, એને બાદ કરીએ તો આપણને બિન સલામત લેણદારો છે એ 91,380 રૂપિયા મળે છે. એટલે આ સ્લાઇડની અંદર આપણે લેણદારોના ભાગ પાડીએ. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો જે મહત્ત્વની બાબત આવે છે કે કુલ મૂડી તૂટ. તો કુલ મૂડી તૂટમાં આપણને ખ્યાલ છે કે આપણી પાસે કેટલા રૂપિયા છે અને કેટલા રૂપિયા આપણે ચૂકવવાની જવાબદારી છે. આવક કરતાં ચૂકવવાની જવાબદારી વધુ હશે તો આપણને કુલ મૂડી તૂટ મળે છે. તો આની અંદર પહેલાં આપણે કુલ આવકની અંદર કે આપણી પાસે શું શું છે, કેટલી રોકડ રકમ છે, તો રોકડ રકમ છે આપણી પાસે 7,800 છે. ત્યાર પછી બીજા નંબરની અંદર આપણે જોઈએ તો મિલકતની ઉપજ. તો મિલકતની ઉપજ આપણને
લિક્વિડેટરના મહેનતાણા ઉપરથી આપેલી હતી કે લિક્વિડેટરના મહેનતાણાના 10% લેખે લિક્વિડેટરનું મહેનતાણું 7,800 રૂપિયા હતું. તો એની આપણે આ ગણતરી જોઈ શકીએ છીએ કે મહેનતાણું છે 10 રૂપિયા હોય અને મિલકતની ઉપજ 100, તો મહેનતાણું 7,800 એ મિલકતની ઉપજ છે કેટલી બને? તો આપણે જોઈ શકીએ છીએ કે 78,000 રૂપિયા છે એ આ ગણતરી કરતાં મિલકતની ઉપજ આવે છે. તો રોકડ શિલ્લક 7,800 અને મિલકતની ઉપજ છે એ 78,000નો સરવાળો બનાવતા આપણી પાસે રકમ જે અવેલેબલ છે એ 85,800 રૂપિયા છે. હવે આપણે ચૂકવવાની રકમ કેટલી એ બાબત વિશે આપણે જોઈએ. પરત કરવાની રકમ, તો પરત કરવાની રકમની અંદર આપણે સૌ પ્રથમ છે એ લિક્વિડેટરના મહેનતાણા અંગેની જવાબદારી છે 7,800 રૂપિયા છે એમને ચૂકવવાની જવાબદારી છે. પસંદગીના લેણદાર છે એ 720 રૂપિયા છે. ત્યાર પછી આગળની સ્લાઇડની અંદર આપણે જોઈએ તો બિન સલામત લેણદારને આપણે 91,380 રૂપિયા મિત્રો ચૂકવવાના છે. રેફરન્સ શેર છે તો 600 શેર 100 રૂપિયા પૂર્ણ ભરપાઈ છે 60,000 રૂપિયા એમને ચૂકવવાની જવાબદારી છે. આપણી પાસે ઇક્વિટી શેરની શ્રેણી એથી શરૂ કરીને ડી સુધી છે. એ શ્રેણીની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 2400 શેર છે, દરેક રૂપિયા 10નો છે, એમને ચૂકવવાની જવાબદારી આપણી પાસે 24,000 રૂપિયા છે. ઇક્વિટી શેર બી શ્રેણીની અંદર જોઈએ તો 600 શેર 10 રૂપિયાની મૂળ કિંમતનો હતો, પરંતુ આપણે એની પાસેથી 6.5 રૂપિયા જ લીધા છે, એટલે એમની ચૂકવવાની જવાબદારી છે 3,900 છે. સી ઇક્વિટી શેરની અંદર જોઈએ તો 6,000 શેર છે, 10 રૂપિયાનો છે, પણ 5 રૂપિયા ભરપાઈ છે, એટલે એમની જવાબદારી છે 30,000 રૂપિયા છે. ડી શ્રેણીની અંદર જોઈએ તો 12,000 શેર છે 10 રૂપિયાનો, પણ 3 રૂપિયા આપણે એની પાસેથી લીધા છે, એટલે ચૂકવવાની જવાબદારી 36,000 રૂપિયા છે. આવી રીતના કુલ પરત કરવાની રકમ કે જવાબદારી આપણે જોઈએ તો 2,53,800 રૂપિયા આ કુલ જવાબદારી છે. મિત્રો આપણી પાસે કુલ રકમ 85,800 જ છે, તો જે વધારાની રકમ ગણાય એને આપણે કુલ મૂડીતૂટ તરીકે ઓળખીએ છીએ. એટલે કે પરત કરવાની જવાબદારી અને આવક એમાંથી આપણે કુલ મૂડીતૂટ જે રકમની અંદર આપણે 1,68,000 રૂપિયા આવે છે આપણે જોઈશું. હવે અહીં ઇક્વિટી શેરની દાર્શનિક કિંમત મિત્રો સરખી છે. આપણે જોઈએ કે એ, બી, સી અને ડી દરેકની મૂળ કિંમત 10 રૂપિયા છે. ભરપાઈ કિંમત ધ્યાનમાં નથી લેવાની, પણ દાર્શનિક કિંમત દરેકની જે 10 રૂપિયા છે એને ધ્યાનમાં રાખીને મિત્રો છે આપણે આ કુલ મૂડીતૂટની વહેંચણી છે કેવી રીતના થાય એ બાબત ધ્યાનમાં લેવાની. હવે આની અંદર આ જે કુલ મૂડીતૂટ છે 1,68,000 રૂપિયા, એની વહેંચણી શેરની સંખ્યા